ચાલો મિત્રો, આપણે દ્વારકાના દર્શન કરીએ. તો અમે દ્વારકા પહોંચી ગયા છીએ. તો ત્યાં સામે મંદિર દેખાય છે. ભીડ જાજી હતી એટલે અમારે મંદિરના દર્શન થયા નહીં દ્વારકાધીશના. એટલે અમે બાજુમાં જે સુદામા બ્રિજ છે અહીંયા ગયા. પછી સુદામા બ્રિજ બંધ હતો એથી અમે પાણીમાં માછલીઓને દાળીનું ખવડાવતા હતા, પણ અમારા નસીબ એટલા ખરાબ હતા કે અમને માછલીના પણ દર્શન થયા નહીં. તોય અમે નાખતા હતા અમારી રીતે. જો દ્વારકાનો સુંદર નજારો બહારથી કેવો દેખાય છે. સુદામા બ્રિજ બહારથી આવો દેખાય છે. અત્યારે સુદામા બ્રિજ બંધ હતો. મંદિરમાં ભીડ જાજી હતી એટલે અમે દર્શન ન કરી શક્યા. પછી અમે મીઠાપુરવાળી બસમાં બેઠા અને બસમાં તો અમુક જણા સૂઈ ગયા હતા. પછી અહીંયાથી બીજું સાધન અમે સકડામાં બેઠા. સકડામાં બેસવાની બહુ મજા આવી, બહુ આનંદ અમે કર્યો. અને સકડામાં બેસીને અમે મીઠાપુર બાજુ જતા હતા, બેટ દ્વારિકા તરફ. સકડામાં સવારી બહુ મજા આવી અમને. તહેવારના કારણે એટલી ભીડ હતી કે અમારે દર્શન થયા નહીં. એટલે અમે બે માણસ ચાલતા આપણે સુદર્શન સેતુ છે ત્યાં જઈ રહ્યા હતા. એટલે સુદર્શન સેતુ જે જોયો, અમારી પાસે ડ્રોન તો હતો નહીં એટલે અમે સુદર્શન સેતુ ચાલતા ગયા. નકર તમને દેખાડતા. આ તમે ખાલી દરિયો જોવો, દરિયાની વહાણ કેટલા બધા છે, સરસ મજાના વહાણ છે. અને આ સુદર્શન બ્રિજ અમે ચાલતા રિક્ષા ન મળી એ સમય એટલી ભીડ હતી, બહુ ભયંકર.